તરંગો દેખાતા નથી પણ છે. આ રૂમની અંદર અત્યારે કેટલા બધા ઘોંઘાટ છે, તમને સંભળાય છે? પણ જેવો તમે મોબાઈલમાં માઇકલ જેક્સન લખો એટલે માઇકલ જેક્સન કનેક્ટ થઈ જાય, તમે અરિજીત લખો તો અરિજીત થઈ જાય, તમે ભજન લખો તો ભજન. તો બધું છે, ખાલી કનેક્ટ થતું નથી. અને જેવું કનેક્ટ કરો તો આપણી આજુબાજુ બધું જ છે. અને એ કનેક્ટ કરવા માટેની ફ્રીક્વન્સીમાં પહેલું શું કરવાનું? બેસ્ટ કરવાનું. અને બધું બેસ્ટ કર્યા પછી જે રિઝલ્ટ આવે એમાં ખુશ રહેવાનું. મેં એને આટલો પ્રેમ કર્યો, એને આટલું જ કર્યું, માપે જ આ ફૂટપટ્ટી લઈને. મેં બિઝનેસ કર્યો, એને દગો કર્યો. મેં પરીક્ષા આપી, તૈયારી કરી. અરે તને પરીક્ષામાં ચોરી કરીને પાસ થઈને નોકરી કરવા કરતાં શું ખબર નપાસ થઈને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય? બતાવો, બતાવો. ભગવાન ક્યાંક બતાવો. અને ઈશ્વર પર શ્રદ્ધા, એ જે કરે છે યોગ્ય કરે છે. આજે હું જ્યારે પાછળ જઈને જોઉં છું મારા જીવનની 15 એવી ઘટનાઓ કે જેમાં મારે સુસાઇડ કરવા સિવાય રસ્તો નહોતો, પણ હું ઊભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણે નહોતા ત્યારે આ દુનિયા ચાલતી હતી, અને આપણે નહીં હોઈએ ત્યારે બી આ દુનિયા મસ્ત. પણ આપણા હોવાથી આ દુનિયામાં શું ફરક પાડી શકીએ? ધેટ ઇઝ કોલ્ડ સક્સેસ, એન્ડ ધેટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ. હું કોઈ સેલિબ્રિટી નથી. આજે મિલિયન્સ ઓફ લોકો મને ફોલો કરે. મને ઘણી વાર હું ગાડીમાં રડી જઉં કે હાલા આપણે ક્યાં હતા? 400 રૂપિયામાં સાયકલ લઈને નોકરી કરવા જતા હતા, પણ હું બેસ્ટ કરતો ગયો. સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક, એપલ કંપની આપણા બાપાની છે. બધા કેમ એપલ ફોન જોઈએ છે, એનું બોક્સ પણ 16 સેકન્ડમાં જ ખુલે, એટલું સરસ એને બોક્સ બનાવ્યું. 16 સેકન્ડમાં જ એનું બોક્સ, તમે ઢાંકણું પકડો ને તો ફોન 16 સેકન્ડમાં જ ખુલી જાય. અને એટલે લાઈન લાગે છે. તમે જીવનમાં નક્કી કરો કે આજથી બધું બેસ્ટ કરીશ, અને જે થશે એમાં ખુશ. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ. કે તમને જે નિષ્ફળતા તકલીફ શું છે? આ સ્કૂલ કોલેજોવાળાએ દાંત વાળ્યો. હું હમણાં જ મેડમને કહેતો હતો, 100 રૂપિયાનો માલ 120માં વેચાય તો 20 રૂપિયા નફો થાય, બધાને આવડે છે. 100 રૂપિયાનો માલ 150માં વેચો તો 50 રૂપિયા નફો થાય, બધાને આવડે છે. 100 રૂપિયાનો માલ 200માં વેચો તો 100 રૂપિયા બધાને આવડે છે. પણ 100નો માલ 50માં ના વેચાય તો શું? એ કોઈ શીખવાડે સ્કૂલમાં? લૈલા મજનુ, સીધી ફરિયાદ, પ્રેમનું પ્રતીક, પણ પેલી ના પાડે તો પ્રશ્ન તો ત્યાં છે. તો એના માટે શું છે કે બધું બેસ્ટ. મેં પ્રેમ કર્યો, એને ના પાડી, હરી ઈચ્છા, બ્લોક, જય શ્રી કૃષ્ણ. મેં રિઝલ્ટ પરીક્ષા આપી, ટકા ના આવ્યા, હરી ઈચ્છા, કંઈક સારું લખ્યું હશે. મારું વિટામિન સી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું. 2 છોકરા કાંકરિયામાં દોડતા ગયા, તો મેં પકડ્યા. એટલે મેં શું કરો? અંકલ મરી જવું છે. મેં કીધું કેમ? 12માનું રિઝલ્ટ આવ્યું, ટકા ના આવ્યા, હવે પપ્પા મમ્મી મારશે. મેં કીધું મરી જશો ને તો બધું ફરીથી ભણવું પડશે. પેલા ઘરે જતા રહ્યા. મેં તું મરી જાઓ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું પહેલું બીજું ત્રીજું 12 વર્ષ ભણવું પડે. આ 1 વર્ષમાં પતી જશે. ડર કે આગે જીત હોતી હૈ. દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ. કે જે થાય છે પરમ તત્વના ઈશારાથી થાય છે. આ ભાવ આવી જાય ને એટલે તમારો ઊંઘમાં એમ. બાકી દીકરા દીકરીઓ, એક વાત કહું, ધ્યાનથી સાંભળજો. તમે દુઃખી છો, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં. કેમ કે તૂટેલા ઘરની ઈંટો સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય. ઘી લગાવીને નીકળવાનું. શીરો ખાધો છે, 6 અઠવાડિયા ભૂખ્યા હોઈએ. જે કરો તે બેસ્ટ કરો, પહેલો નિયમ. એટલે આજથી આપણે બધા જ જે કરીશું એ મારામારી કરવાની નહીં, કદી થાય તો છોડવાનું નહીં. તું નહીં કે હું નહીં, પૂરું કર ભાઈ, બધું બેસ્ટ. આ શું કબડ્ડી કબડ્ડી રમવાનું, 2-2-2 કરવાનું. અને પછી ઈશ્વર જે કરે તે સારા માટે, કોઈ ફરિયાદ કરવાની. ત્રીજી વાત, જેના માટે મેં આટલા સેમિનાર કર્યા, જેના માટે હું બોલવા જાઉં છું, હજી જીવીશ ત્યાં સુધી બોલીશ. તમારે સુખી થવું છે, સફળ થવું છે, પહેલા 2 નિયમ તો તમે સમજી ગયા કે આજથી જે કરીશું એ બેસ્ટ કરીશું. અને બીજું કે બધું કર્યા પછી જે પરિણામ આવે એમાં ખુશ. ત્રીજી વાત, જેના માટે હું આટલા સેમિનાર કરું છું, બોલું છું, જે સૌથી મોટું પાવર હાઉસ છે ને તાકાતનું, એ આપણને ખબર જ નહીં. ત્રીજો નિયમ શું છે? રોજ મા બાપને પગે લાગો. સાહેબ ઓનેસ્ટલી કહેજો, તમારામાંથી કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. યસ, આટલા લોકો જોડે સેલ્ફી પડાવીશ ફ્રી. આમ હું 10,000 લઉં છું. અને જે લોકો નથી લાગતા એને સેલ્યુટ કે તમે સાચું બોલ્યા. હવે ધ્યાનથી સાંભળજો મારી વાત.
આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે આપણી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય આ વિશ્વમાં કોઈ છે જ નહીં. આ તો દિવાળી પર મા બાપને પગે લાગે ને તો આવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો ને આમ કરે. ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં શોધશો ને તંબુરોય નહીં મળે બોસ. તમને ખબર છે એક ઓરા હોય, તમે મારી જોડે ઉભા ને તો મારી એક ઓરા હોય, એક દારૂડિયા જોડે એની ઓરા હોય, પ્રિન્સિપલ દરેક માણસની એક ઓરા હોય. તમે જ્યારે આ દુનિયામાં સૌથી પાવરફુલ મા બાપ કોની ઓરા હોય છે ખબર છે? મા બાપની. હવે બીજી વાત કહું, 7000 વાર આપણા પીછવાડા ધોવે છે મા બાપ. કેટલી વાર પીછવાડા કેટલી વાર ધોવે છે? આપણે એકવાર ધોવાનો વારો આવે છે. તો જેને 7000 વાર પીછવાડા ધોયા હોય કોઈ સ્વાર્થ વગર, એને પગે લાગવું જોઈએ કે નહીં? અને બીજું, તમે એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ. મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ. મને તો પેલો છોકરો આ જોતા હું ગમે, બધું બરાબર હોય તો. કોઈને કાળી કાણી વાળ ના હોય એવી છોકરી ગમે. કોઈ છોકરો વ્હીલચેરમાં જતો હોય તો કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ્સ થશે, આ જ જોઈએ. ના ના ભાઈ, આ બધું બરાબર દેખાય ને થાય ને પ્રેમ નથી, એ સેક્સ છે. બહુ જવાબદારીપૂર્વક કોલેજમાં ઊભો છું ને કહું છું. અને સેક્સ પૈસાથી મળે દોસ્તો, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ, આઈ વિલ ટેલ યુ. 9 મહિના જ્યારે માના પેટમાં હોઈએ ને અંધારપટમાં, અને એ માને ખબર નથી કે છોકરી થશે કે છોકરો થશે, ડાયો થશે કે ગાળો થશે, મોટો થઈને રાખશે કે નહીં રાખે, હોશિયાર થશે કે ડબ્બો થશે, નપાવટ નીકળશે કે હીરો નીકળશે, કશું ખબર નથી. અને આપણું મોઢું જોયા વગર, આપણી જાતિ જોયા વગર આપણી માં આપણા જન્મ પહેલાં નાના નાના લંગોટ બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. અને દીકરા દીકરીઓ મા બાપના પગે ના લાગે તો તેલ લેવા જજો, પણ સાલાવું એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરશો. ઉપર સ્વર્ગ નથી, બધી ડફોલ બનાવવાની વાતો છે. નથી ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. ઉપર બધું મળે છે, અહીંયા નથી મળતું. છોડો સ્વર્ગ નર્કની વાતો, આ નાનકડી જિંદગી. અને સાહેબ આજે સવારે 5:30 વાગે નીકળું ને, હમણાં ભાઈ રહેવા દો ને પાણીનું. ઓ ભાઈ રહેવા દો પ્લીઝ. મેં નહીં પીધું હજી સુધી. સવારે 5:30 વાગે કસરત કરવા નીકળું ને તો મારી બાના રૂમમાં જવું. ડોસીને જીવે 85 વર્ષે, ડોસી ખતરનાક છે. પગે લાગવાનું. અત્યારે અહીંયા આવતો તો 5 વાગે ઉઠ્યો, એટલા સવાલો પૂછે, ડોસી માથું પાકી જાય. પણ આમ કરીને જવાબ આપવાના. ક્યાં જાય છે? મેં કીધું સુરત. કેમ? મેં કીધું ટ્રેનમાં. કેમ? ગાડી લઈને. ગાડી બગડી? મેં કીધું ના, ટ્રાફિક છે એટલે. કોણ હાથે આવે છે? મેં કીધું કેટલા વાગે પહોંચીશ? મેં ક્યાં ખાવાનું? મેં કીધું ડોસી ખાઈ લઈશ. કેમ તું મોટો થઈ ગયો પાછો? બોસ ઇઝ બોસ. બધા સવાલના જવાબ બાપા કહીને આપવાના. કેમ કે 5000 વખત એને મા પા બોલતા શીખવાડ્યું છે. એની સામે બોલાય. કરવી છે પ્રગતિ, દુનિયામાં નામ કરવું છે, અને આપણે મા બાપનું સાંભળી નહીં, હાલા નર્કમાં જશો. અને નર્ક હોય નહીં, નર્ક તમારી આજુબાજુ બની જશે. અને અમારા જેવી નોટો પાસે કશું ના હોય, મર્સિડીઝ નવી લેવા જઈએ ને એટલે ડોસી આગળ જ બેસે, ટીમ બધી પાછળ. બોસ ઇઝ બોસ. 15 બિઝનેસ ચાલુ કર્યા, જીમ કરું, લાઇબ્રેરી કરું, હોટલનું ઓપનિંગ ટાઈમ, બધી સેલિબ્રિટી ઊભી હોય. રિપીટ કોણ કાપે? મારી માં. મારી માથી મોટી કોઈ સેલિબ્રિટી નથી. આ પાવર હોય. આપણે આલા પૈસા લઈને સેલિબ્રિટીઓને બોલાય કે રિબીન કાપો, અને ડોસી ખૂણામાં બેઠી, શી ખબર ભાઈ શું કરે? અરે ડોસી તું આગળ જોઈએ, તું છે તો આ નોટ છે. આ ભાવ પેદા કરો, મંદિર જવાની જરૂર નહીં પડે. પણ કરતા નથી. આ કોવિડ કેમ આવ્યો હતો? કોવિડ એટલે આવ્યો હતો કે ઘરમાં મા બાપ પાસે બેસો, એમની વાતો સાંભળો, એમને જીવનમાં શું કર્યું. કે તમને આજે અહીંયા મહાવીરમાં ભણા કે મફત ભણાય છે? એ તમને મોકલે છે. કોઈ દિવસ એમને અરે કિટકેટ આપો. આ આઈ લવ યુ શબ્દ સાંભળ્યો કે બધા સાંભળ્યો? આ આઈ લવ યુ છે ને, મા બાપને કહેવાનો શબ્દ છે. અને મા બાપે છોકરાઓને હાલા ત્યાં નહીં કહેતા, બીજે વપરાય. અને એમાં બધો લોચો પડે. 100 રૂપિયા દૂધ પીવા મળે, દારૂ પીવા નથી મળે. એમ આઈ લવ યુ શબ્દ મા બાપને કહેવાનો.
પણ આપણને આઈ લવ યુ શું એ બી ખબર નથી. ખેર પછી વાત કરું. પણ ત્રીજી વાત શું છે, રોજ મા બાપ, અચ્છા તમે લોકો ચાહો છો કે હું ફરીથી તમારી મહાવીર કોલેજમાં આવું, એવું ચાહો છો? પ્રોમિસ આપું છું કે મેડમ બોલાવશો તો વર્ષમાં એકવાર ચોક્કસથી બીજા વિષય પર તમને એડ્રેસ કરવા આવીશ, પ્રોમિસ.